પ્રજાને સમસ્યા હોય તો રજૂઆત થાય, પછી પ્રજાને અપેક્ષા એ હોય કે જે રજૂઆત કરી છે એના ઉકેલ આવશે, પણ સામાન્ય સમજણના અભાવે કે અધિકારીઓની બેદરકારીના કારણે કે ક્યારેક એમ જ લેવાઈ ગયેલા નિર્ણયોને કારણે એવી સમસ્યા ઊભી કરવામાં આવતી હોય છે કે જેના કારણે સામાન્ય માણસ બહુ પીલાતો હોય, બહુ પરેશાન થતો હોય, પછી રજૂઆતો સાંભળતા ન હોય। પાલનપુરમાં ખેડૂતો આક્રમક થયા છે, આક્રમક રીતે વિરોધ નોંધાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે હવે તો મહા આંદોલન થશે, જરૂર પડશે તો પશુઓ પણ સાથે રાખીશું અને ઘરની મહિલાઓને પણ વિરોધમાં લઈને આવીશું। શું મુદ્દો છે, કેમ ખેડૂતો છે આક્રમક રીતે વિરોધ કરવાના છે, મહા આંદોલનની જાહેરાત કરી ચૂક્યા છે, એ વિષય પર વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। બનાસકાંઠાના પાલનપુરમાં ખેમાણા ટોલ પ્લાઝા, આ ખેમાણા ટોલ પ્લાઝા છે એ ખેડૂતોના મગજનો દુખાવો બન્યું છે, એટલા માટે કેમ કે સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં આ ખેમાણા ટોલ પ્લાઝાને લઈને ભારે આક્રોશ છે। રોષનું કારણ છે ટોલ ટેક્સ। ટોલ પ્લાઝા મેનેજમેન્ટે સ્થાનિક ખેડૂતો માટે પણ ટોલ ટેક્સ ફરજિયાત કર્યો, એટલે ખેડૂતને એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવું હોય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કે 20 કિલોમીટર સુધી પણ જવું હોય તો એમને ટોલ ટેક્સ ભરવો પડે। આ નિર્ણયના વિરોધમાં ખેડૂતોએ આંદોલનની જાહેરાત કરી, કેમ કે ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી પણ કોઈ ઉકેલ ન આવ્યો, એટલે ખેડૂતો આક્રમક મૂડમાં છે। જો કે 2 દિવસ પહેલા ખેડૂતોએ એક બેઠક યોજી હતી અને આંદોલનની રણનીતિ પણ ઘડી છે। 18મી ઓગસ્ટે હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ અને ટોલ ટેક્સ ખાતે વિરોધ પ્રદર્શન કરશે એવો કાર એમણે કર્યો છે। આ બધાની વચ્ચે ટોલ ટેક્સના જે મેનેજર છે ટોલ બૂથના, એમણે એવું કહ્યું કે સ્થાનિક ખેડૂતોને પણ ટોલ ટેક્સ પરથી પસાર થવા માટે માસિક પાસ બનાવવો ફરજિયાત છે। હવે એમનું આ નિવેદન આવ્યું અને ખેડૂતો વધારે રોષમાં આવ્યા। ટોલ ટેક્સ સંચાલકના આ નિવેદન પછી ખેડૂતોમાં આક્રોશ ભભૂક્યો, એટલે 18મી ઓગસ્ટનું જે આંદોલન હતું એને મહા આંદોલન બનાવવાનો હુંકાર કર્યો। જો સ્થાનિક ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં મળે તો 15 ગામના ખેડૂતો પોતાના પશુધન સાથે નેશનલ હાઈવે પર ઉતરીને નેશનલ હાઈવે બ્લોક કરવાની ચીમકી આપી છે એમણે। સાંભળીએ ખેડૂતોના આક્રોશને। હું ચિત્રાસીના ડેપ્યુટી સરપંચ સોરમખાન ફતેખાન સિંધી ટોલ નાકાની બાબત હું આજે આપની સમક્ષ સ્પીચ આપી રહ્યો છું। ત્યારે અમને અન્યાય થઈ રહ્યો છે, એ ન્યાય માટે અમે બધા જ આજુબાજુના ગામડાના લોકો ભેગા એકઠા થઈને આપના માધ્યમથી કલેક્ટરશ્રી અને એસપી સાહેબને સરકારશ્રીને માધ્યમ સુધી પહોંચે અમારો મેસેજ એ માટે આપને કહું છું કે છેલ્લા 18 વર્ષથી આ ટોલ નાકો ચાલુ છે। નોટ એ સિંગલ અમારા 10-12 ગામના લોકોના માટે એક પણ આવક જાવક એક પણ પાસ નથી દીધો। હવે જવકવી કરીને આવનાર સાહેબશ્રીએ જે ઠોકી દીધો છે। પણ હું આપને યાદ અપાવું છું કે ગડકરી સાહેબ જે સેન્ટરના મિનિસ્ટર છે એમને પણ જાહેર કર્યું છે કે 20 કિલોમીટર રેન્જમાં ટોલ ફ્રી આપવામાં આવે છે અને સર્વિસ રોડ તમને આપવામાં આવે છે, એનો અમલ થાય એ રીતની અમારી ન્યાયિક ગાંધીજી માર્ગેની અમારી 18 તારીખની આજુબાજુના ગામડામાં અમે હજારો માણસો ભેગા થઈ, ખેડૂતો ભેગા થઈ, કદાચ અમારા ઘરેથી ઢોર ઢોકર લઈને આવવું પડે તો ઢોર ઢોકર લઈને આવીશું, અમારા ઘરેથી બહેરા લેડીઝને લઈને આવું છું, લેડીઝ લઈને આવશું, પણ અમને ન્યાય મળે એ રીતનું ગાંધીજીના માર્ગે અમે ન્યાય માટે અમે 18 તારીખે સવારે 9:30 વાગે આજુબાજુના 20 ગામના લોકો એકઠિત થઈ અને ન્યાય માટે આગળ વધીશું। પાલનપુર શહેરના તમામ નાગરિકો જેને દર્શન કરવા માટે બાલારામ મહાદેવ જવું હોય, શ્રાવણ મહિનામાં વિશ્વેશ્વર મહાદેવ જવું હોય અને એને જજિયા વેરા જેવો જે મુસ્લિમ શાસકમાં અકબરે માફ કર્યો હતો એવો વેરો આજની સરકાર લગાડે છે। તમે હિન્દુત્વની સરકાર છો અને તમે એમ કહો છો કે અમારે ટેક્સ ભરવાનો જજિયા વેરા જેવો, મહાદેવના દર્શન કરવા માટે ટેક્સ ભરવાનો। અહીંયા આજુબાજુ રહેતા ખેડૂતો જેને પોતાના ખેતરમાંથી જગ્યા કાપીને આ હાઈવે બનાવવા માટે જે તે સમયે જગ્યાઓ આપી અને આજે તમે એમ કહો છો કે આ ખેડૂત આ જગ્યા પરથી ચાલવા માટે પૈસા આપે? એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવું હોય તો એ પૈસા આપે? પાસ લઈ લો, શેનો પાસ લઈ લો? તમે આજે 100નો પાસ લો, જીઓ જેવું કરવા માંગો છો કે પહેલાં 100 રૂપિયાનો પાસ લો, પછી 500નો લેજો, પછી 1000નો લેજો। તમે નીતિન ગડકરી તમારા જે મંત્રી છે એવું કહે છે કે આજુબાજુના વ્યક્તિઓ હોય એને સમજણથી સમજાવી અને આજુબાજુના લોકોનો ટેક્સ માફ કરવો જ પડે। એની જગ્યાએ તમે અહીંયા આગળ દાદાગીરી કરવા બેઠા છો। તમારો એક અધિકારી આવીને કહે છે કે ટેક્સ માફ છે, બીજો અધિકારી આવે એટલે એમ કહે છે કે હવે ટેક્સ ભરવો જ પડશે। તો તમારા કાયદા માણસે બદલાય છે? કાયદા બધા માટે સમાન હોય, મૂળભૂત અધિકાર છે અમારો કે તમે અમારા વિરુદ્ધમાં કોઈ પણ સરકાર હોય જો અમારા વિરુદ્ધમાં કોઈ કાયદો બનાવશે તો એ કાયદો માનવો કે ન માનવો એ પ્રજા નક્કી કરશે। જો પ્રજાના મૂળભૂત અધિકારનું હનન થતું હશે તો પ્રજા એ કાયદો માનવા માટે બંધાયેલી નથી। અમે કોર્ટની શરણે જઈશું। અમે ભેગા મળી 18 તારીખે બધા ખેડૂતો એટલું ઉગ્ર આંદોલન કરીશું કે તમે જેમ પહેલા ખેડૂતો માટે 3 કાયદા બનાવીને બદલવા પડ્યા હતા એમ તમારે આ ટોલ ટેક્સનો કાયદો બદલે જ છૂટકો છે। આજ નહીં તો કાલ
આ ટોલ ટેક્સ તમારે કાયદો બંધ કરવો પડશે. ખેડૂત ક્યારેય પૈસા નહીં ભરે જ ભરે. અમે વર્ષોથી આ રોડ ઉપર ચાલતા હતા. 18 વર્ષ થયા ટોલ ટેક્સ બનાવ્યો. આજે 18 વર્ષ સુધી પણ કોઈએ અમારો ટોલ ટેક્સ આજુબાજુના ગામડાઓનો લીધો નથી. આજ સુધી કોઈએ પાસ ઇસ્યુ કર્યા નથી. આ સાહેબ 2 વર્ષથી આવ્યા છે. એમને સતત એમની હુકુમત ચલાવે અને સતત આજુબાજુના ગામડાઓના ખેડૂતોને હેરાન કરે છે, પાસ માટે મજબૂર કરે છે. હવે અમારે વર્ષોથી રોડની સુવિધા હતી, એ જ સુવિધા અમારે જોઈએ છે. ટોલ રોડ અમે વાપરતા નથી અને ટોલ રોડની અમારી જરૂરિયાત નથી. જે જરૂરિયાતવાળા લોકો છે એ ટોલ ટેક્સ ભરે એ સ્વાભાવિક છે અને ભરવો જ જોઈએ. પરંતુ મારા અહીંથી 2 કિલોમીટરના લોકો, 3 કિલોમીટરના લોકો, 5 કિલોમીટરના લોકો ટોલ ટેક્સ ભરવા માટે કે પાસ લેવા માટે મજબૂર છે. આ ટોલ નાકો એ અમને હવે શ્રાપ રૂપ લાગવા લાગ્યું છે અને વારંવાર અમને હેરાન કરવામાં આવે છે. 18 તારીખે અમે મોટું આંદોલન છેડી રહ્યા છીએ. દરેક ગામના ખેડૂતો, અહીંયા 5000 ખેડૂતો ઉપસ્થિત થવાના છે અને આખો મેપ સાથે અમે કાર્યક્રમો આવનાર સમયમાં ખૂબ મોટા કાર્યક્રમો આપવાના છીએ. જ્યાર સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાર સુધી અમે જમશું નહીં. આ સાહેબ પોતાની મનમાની ચલાવે છે. કાલે એમને એવું કીધું કે હું 3 વર્ષથી મહેનત કરી રહ્યો છું કે 100 રૂપિયા 300-350 રૂપિયાની જગ્યાએ 100 રૂપિયા કરવામાં આવે. તો સાહેબને નોકરી આવે 2 વર્ષ થયા તો 1 વર્ષ પહેલાં એ બીજા જ ટોલ નાકે જઈને આ ખેમાણા ટોલ નાકાની ચિંતા કરતા હતા. એટલે આવું ખોટું બોલાવી વાહિયાત વાતો કરી અને ખેડૂતોને નુકસાન કરે છે. એમની મનમાની ચલાવે છે. એમના કોઈ પ્રમોશનો લેવા કે ફાયદાઓ લેવા માટે કરી અને ખેડૂતોને હેરાન કરે છે. એવું અમને આજની તારીખે લાગી રહ્યું છે. અમે વારંવાર તબક્કાવાર બીજી આંદોલન અમે બહેનો સાથે કરવાના છે અને ત્રીજો આંદોલનમાં જો અમને ન્યાય નહીં મળે તો અમારા બધા પશુઓ સાથે. તો હાલ તો આ મહા આંદોલનની ચીમકી છે. આજે 13મી ઓગસ્ટ છે. 18 ઓગસ્ટે આ મહા આંદોલનનો હુંકાર કરવામાં આવ્યો છે. એ બધાની વચ્ચે જોવાનું એ રહેશે કે કર્મચારીઓ દ્વારા કેવા પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે. વચલો રસ્તો શું કોઈ ગોતવામાં આવે છે કે પછી ખેડૂતો આંદોલન કરવા માટે અડગ રહે છે? તમે શું માનો છો આ મુદ્દા પર? કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.